નીર રે યમના કાળા કેસ મારે આજ વાગ્યા છે એ વધાયું કેરા જોઈલો પાવા રે નંદ બાવાજીના ને તમારે અરે નંદ બાવાજીના ને તમારે 68 તીર્થ આવી બેઠા પાણીયારે અને ગંગાજીના ધબક્યા ધોળા નીર યમુનાના કાળા કેસ જ્યાં ભગવાનનું ભગવત થતું હોય ત્યાં 68 તીર્થને આવવું પડે છે. એટલે પછી હું એમ નથી કહેતો કે હરિદ્વાર ન જતા જાજો, પણ પિતૃને ખંભેલી ન જતા. પિતૃને આજુબાજુના 7 ગામના પિતૃ જેના હિમાડા લાગતા છે આ ગામને એ તમામના પિતૃને મોક્ષ મળે. આની લેબોરેટરી ન કરવાની હોય. પાછી ગંગામાં નાઈ આવી પછી બહાર નીકળીને ડોક્ટરને ન કહેવાય જો તો ડોક્ટર અમારા પાપ ધોવાઈ ગયા, એ એમાં નહીં આવે. કાક બાપુ એના વિશે પણ લખ્યું છે ભાઈ એને ભરોસે રહેવાય. બધામાં નથી જાવું, આજે આમ ઘણું બધું આવે છે, પણ વાત એટલી છે કે ભરોસો હોવો જોઈએ. એટલે એ 7 ગામના હિમાળા જેને લાગતા છે એ તમામ ગામના પિતૃઓને મોક્ષ હોય છે. એ ભરોસાની વાત છે. એમાં આજે વ્યાસપીઠ ઉપરથી રૂક્ષ્મણીના વિવાહ છે. પહેલો વહેલો પ્રેમ પત્ર કોઈએ લખ્યો હોય તો રૂક્ષ્મણીએ લખ્યો છે. અને આ દેશની તમામ માતાઓ, તમામ દીકરીઓ એકવાર એ પત્રને, ભાગવતમાં જે પત્ર છે એ વાંચી લે તો બાપુ જિંદગીમાં કોઈ દી દુઃખી ન થાય. એ જે રૂક્ષ્મણીએ જે પત્ર લખ્યો છે એ આજની તારીખે દ્વારકાધીશને સાંજના આરતી થયા પછી એને ભોગ ધરાય. ભોગ આરતી પછી શયન આરતી થાય અને શયન આરતી થાય ત્યારે આ દેશનો, આપણા ભારતનો, આપણા દ્વારકાનો ભૂદેવ એ જે પત્ર છે એ આજની તારીખે કાયમ ભગવાન કૃષ્ણને સંભળાવે છે અને પછી એને શયન કરાવે છે. આપણે અત્યારે હવે તો આ મોબાઈલ આવી ગયા, મેસેજ આવી ગયા, પત્ર તો હાવ વૈયા ગયા. પહેલા નો પત્ર લખતા મેં જોયા છે. હું નાનો હતો ને ત્યારે આપણે નથી લખ્યા પણ કોકના જોયા. એને ડુંગરા દોર્યા હોય, ડુંગરને વિશેમાં હુરજ ઉગાડ્યો હોય, એની પડખે 2 નાળિયેરી, એની પડખે 2 ખજૂરી અને એની પડખે એને દિલ દોર્યું હોય અને એ એટલે કે પીપળાનું પાન, એની હોહરવું તીર કાઢ્યું. તીરને પસવાડે જે મોકલે છે એનો અક્ષર અને તીરની અણીમાં જેને મોકલ્યું એનો અક્ષર. ઉગતા સૂર્યને આથમતી સંધ્યામાં તમે યાદ આવો છો. બપોરે તારા બાપને હું જાય છે એ છે. અત્યારે મોબાઈલે ગાંડા કર્યા. હા, આપણે એમ થાય કે ભાઈ હોઈ ગયો પણ ગોદડા હોપટ મેસેજ જાતા હોય. એક જણો હું તો મેસેજ મોકલ્યો, જાગતી હો તો શમણા મોકલજે અને સૂતી હો તો સપના મોકલજે. તો ઓલે હામેલી જવાબ મોકલ્યો, વાસણ ધોઉં છું હેઠવાડો મોકલું. તો ઓલે મોબાઈલ બેન કરી દીધો. બોલો નહીં, બધું લિમિટમાં હોય તો મજા આવે. બાકી તો તમે જો અત્યારે માણસો હાવ મોબાઈલ હગડે જ થઈ ગયા. જે હોય આમ બહેનોને છોકરા તો રમાડવા જ નથી, મોબાઈલ પકડાવી દેવા છે. એટલે મોબાઈલ હાટું છોકરા મહેરબાની કરીને એને આપતા નહીં મારા. અને અખતરો કરો મારે કહેશે ને નાના બાળકો, દીકરાના દીકરા આપો મોબાઈલ, ઘા ન કરી દે તો ગાવાનું બંધ કરી દે. એને અત્યારથી જ ભડકાવી દીધો કે નો ડાય. એ તમે મોબાઈલ આપો ને તો એ ઘડીક આમ એનો ફોટો હોય તો જોઈ લે, તમે પાડી નાખ્યો ભીતર નાખી દેવા. હું કામ આમાં હું નીકળે જ નથી. અને અત્યારનું બાળક જન્મે છે સાહેબ બુદ્ધિ લઈને જન્મે છે. 2 વર્ષનું હોય તો લોક ખોલતા આવડી જાય છે. દેતા નહીં ઓળખી જાય. હકીકત તો છોકરાઓની હાજરીમાં કોઈ બીજો પ્રોગ્રામ નહીં પવિત્રતા સિવાય. કારણ કે તરત ચેકઅપ કરે છે.
આપણે ગામડામાં તો ઠીક, આ સિટીમાં જે બે માણસ બાંધતા એ બાંધતા તો હોય જ ને. આપણી ઘોડે હું છે એવું નહીં, એ વળી પોચું બાંધે. તમે ચાવ કૂતરા જેવા છો. ઓલે કે તું પણ કૂતરી જ છે ને. એક જગ્યાએ બાંધતા છે બે જગ્યાએ, તું કૂતરી, બોલો કે નહીં તમે કૂતરા, નહીં તું કૂતરી, તમે કૂતરા હતા. છોકરા બોલ્યા તો અમે ગલોડિયા ને પપ્પા. આ છે કરીને પરજાની ક્વોલિટી હું કામ બદલાવવું જોઈએ આપણે? કૃષ્ણ જન્મવાનો નથી, આપણા સંતાનને કૃષ્ણ બનાવવાનો. ભગવતી જન્મવાની નથી, આ હોનબાઈ ને ભગવતી બનાવવાના છે. તમે એને કેવી રીતે શ્રદ્ધાથી જુઓ છો એ મોટામાં મોટી વાત છે. એમાં 16 સંસ્કાર છે, એમાં લગ્ન સંસ્કાર છે ને મધ્યમાં છે. એમાં આજે ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણી સાથે લગ્ન થયા. રૂક્ષ્મણીએ ગોર બાપાને પત્ર લઈને મોકલ્યો. આના ઉપરથી જોવાનું એ રહે કે પત્ર એવો હોવો જોઈએ કે પવિત્રમાં પવિત્ર માણસ એ પત્ર લઈને જાય તો ભોઠો ન પડવો જોઈએ. સાહેબ આ તાકાત. રૂક્ષ્મણીએ પત્ર લખ્યો, પણ પત્ર આપ્યો એના કુળ ગોળ નાખ્યો. ભૂદેવ લઈને જાઓ દ્વારકાધીશ પાસે, જેને મળ્યા નથી કોઈ દી. રૂક્ષ્મણી મળ્યા નથી એને, અને એમાં લખે છે કે તમારા કીર્તિના ડંકા સાંભળીને મારું સર્વસ્વ આપને અર્પણ કરી ચૂકી છું. 7 શ્લોક છે, એમાં ન જાઓ. મારી વાત ટૂંકી વાત, મારે જેમાં જાવું એમાં જે પ્રાર્થના કરી છે એમાં તમારી સેવાનો મને અવસર આપો. પણ છેલ્લે એટલું જ લખ્યું કે તમે મને લેવા નહીં. અમારામાં રિવાજ છે કે માંડવે જાય, એ માંડવે ગયા પહેલા કન્યાને દીકરીને એના કુળદેવીના દર્શન કરાવે છે. કુળદેવીના દર્શન કરીને પછી એ ચોરીએ ચડે છે. તો સમુદ્રના કિનારે મારી માં ભવાની કુળદેવીનું મંદિર છે. હું ત્યાં દર્શન કરવા જઈશ, ત્યાં હું તમારી રાહ જોઈશ, અને તમે ત્યાં નહીં આવો તો હું સમુદ્રમાં પડતું મૂકી દેવાની છું. બાકી માંડવામાં શિશુપાલને પણવા માટે નથી જવાનું. હવે એક તો શિશુપાલ એને ડખો હતો, એ હાથો તે દ્વારકા આવી આવ્યા હતા કે ફૂઈનો છોકરો છે ને ક્યાં આપણે દેખાવ. શિશુપાલ એને ફૂઈ દીકરો છે. ફૂઈએ 2 વાર પગે લાગીને કીધું કે ગોવિંદ મારો દીકરો બટક બોલો છે, તું ધ્યાન રાખજે. ત્યારે ફઈને કીધું કે ભાઈ 100 ગાળ સુધી હું સહન કરી, અને એની હારે વારા ઘડીએ ભેગું ન થવું પડે એટલે ભગવાન દ્વારકા આવી આવ્યા કે ભલે લાંબુ જીવે. અને કૃષ્ણ એને જ કહેવાય કે સર્વસ્વ તાકાત હોવા છતાં ઓહો ગાયો સહન કરવાની તાકાત હોય તો એ જ કૃષ્ણની નજીક રહી શકે. ભાઈ આવજો, જોઈ લેવું. મોરે મોરો ક્યાંથી આવ્યું એને ગોતું કે ના ના સાહેબ, સરળતા તમારું જીવન છે. હું તો યુવાનોને કાયમ એમ કહું છું કે આ દેશમાં સમરસતા હોવી જોઈએ. આ દેશમાં જ્ઞાતિવાદ ન હોવો જોઈએ. આ દેશમાં નાનો હોય એનું બાવડું પકડીને એને મોજ લાવો. કૃષ્ણ સુદામો જેવા બને. દુર્યોધન અને અર્જુન બે ભેણ્યા ભેગું જ તે. કાકા મોડ બાપુના તારું છે, ભેણ્યા ભેગું જ. પણ ભણતાથી જ ઓલો આળવિત્રો હતો દુર્યોધન. સાહેબાના સોપડા ફાડી નાખતો. ભીમને ઓછા સોટિયા નથી ભીરે. ભીમ કાંઈક કરવા જાય તો ધર્મરાજા યુધિષ્ઠિર કહે હવે ને ભીમ એ તારો ઢીકો નહીં ખમી શકે. ત્યાં એટલે જ કહું મોટા ભાઈ નથી ખમી કેમ, પણ હવે વાત એટલી છે સાહેબ, જીવનની અંદર જેની અંદર સરળતા હોય, જેની અંદર સ્વચ્છતા હોય, પોતાપણું હોય, પ્રેમ ભાવ હોય, એટલે આ ભગવાન દ્વારકાધીશ એટલે ન્યાય આવ્યા હતા. એમાં આ શિશુપાલ જ પણ આવ્યો હતો. એટલે ભગવાનને આ ગોળ બાપા પત્ર, દુઃખી વાત લઈ લો, પત્ર લઈને આવ્યા ને તે પત્ર વાંચતા કૃષ્ણ પરમાત્મા. એને ખબર નહીં મોટા ભાઈ પાછળ આવી ગયા, બલરામ દાદા એ પાછળ આવી ગયા. એટલે એને કેમ કે હું એકલો જ છું. પત્ર હકેલી
અને ભગવાને મૂકી દીધું કે આવ્યું રોજ શેઠિયું આવે કેટલે પોગવું. કૃષ્ણશંકર દાદા તો એવું કહેતા કે ભગવાન કૃષ્ણ રથમાં જ નાળિયેર સુંદડીને હવા રૂપિયો ભેળો જ રાખતા, ત્યાં આની હાટું માગું ન વયું જાય. અરે એકવાર રાધાજીના